સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની આર્થિક જીવાદોરી સમાન સાબર ડેરીની 60મી સાધારણ સભા યોજાઈ હતી। ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી બાદ સાધારણ સભા યોજાઈ હતી, જેમાં સૌથી વધુ દૂધ ભરાવનાર પશુપાલકોને સન્માનિત કરાયા હતા। સાધારણ સભામાં મંડળીઓ પાસે અહેવાલ વર્ષ દરમિયાન અહેવાલ મોકલવામાં આવ્યો હતો, તે મંજૂર કરવામાં આવ્યા તો સાબર ડેરીમાં આ વર્ષે દૈનિક 51.23 લાખ લીટર દૂધ સંપાદન થયું હતું। તો ખાસ સાધારણ સભામાં નક્કી કરી પશુપાલકોને 990 રૂપિયાનો ભાવ ચૂકવવામાં આવ્યો હતો। આમ તો સાબર ડેરીનું 8,967 કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં ગત સાલ કરતા 865 કરોડનું ટર્નઓવર વધુ થયું હતું। સાથે સાથે ડેરી ખાતે વિવિધ પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયા છે, તેનું ઉદ્ઘાટન પણ કરવામાં આવનાર છે। તો પશુઓ માટે કૃત્રિમ બીજદાન પણ સાબર ડેરી શરૂઆત કરવા જઈ રહી છે, જેના કારણે બહારથી પશુઓ લાવવા ન પડે અને વધુ દૂધ પણ પશુપાલકોને મળે તે દિશામાં સાબર ડેરી આગળ વધી રહી છે। તો સાથે આગામી સમયમાં 1,000 ઉપર દૂધના કિલો ફેટે ભાવ પહોંચશે તેવું ચેરમેને જણાવ્યું હતું। સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીની 60મી વાર્ષિક સાધારણ સભાનું 10 વાગે આયોજન હતું। એ મીટિંગની અંદર બંને જિલ્લાના ચેરમેન શ્રી પ્રતિનિધિઓ હાજર હતા। એમની રૂબરૂમાં આખા વર્ષ દરમિયાન જે અહેવાલ મંડળીઓ પણ મોકલાયા હતા, અહેવાલના દરેક કામો સ્થળોને મંજૂર કરવામાં આવ્યા। સભાસદ ભાઈઓ તરફથી કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થયો નહોતો અને ચાલુ વર્ષે 51.23 લાખ લીટર દૂધ દૈનિક સંપાદન થયું હતું અને આ વર્ષે અમે અમારા ખાસ સાધારણ સભામાં નક્કી કરી 990 રૂપિયા પશુપાલકોને ભાવ ચૂકવવામાં આવ્યો હતો।